માસૂમ આપની માટે છે, તો આપ ELC ઇવનિંગ લર્નિંગ સેન્ટરની અંદર આવી અને આપ શિક્ષણ મેળવી શકો છો. આપનું શિક્ષણ પૂરું કરવા માટે અમે બને એટલા પ્રયત્નો કરવા માટે તૈયાર છીએ. નમસ્કાર, હું દર્શન પાઠક. માસૂમ ELC પ્રોજેક્ટ અંતર્ગત અમે ધોરણ 10ના વિદ્યાર્થીઓ જે હોય ભાવનગરના, અથવા તો ધોરણ 5 પછી કોઈ પણ ધોરણમાં ભણવાનું છોડી દીધું હોય અને સીધી ખાનગી ઉમેદવાર તરીકે ધોરણ 10ની પરીક્ષા આપવા માંગતા હોય એવા વિદ્યાર્થીઓને માસૂમ NGO કે જે નિકિતા કેતકર દ્વારા સ્થાપિત થયેલું છે મુંબઈની અંદર અને ગુજરાતની અંદર પાછલા 4 વર્ષથી કામ કરે છે, જે સમગ્ર શિક્ષા અભિયાન અને ભાવનગર DO ઓફિસ સાથે સંલગ્ન છે, એમના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે. તો આ NGO અંતર્ગત આવા બધા વિદ્યાર્થીઓને અમે ભણાવવાનું કામ કરીએ છીએ. એમને લખવાના ચોપડા, અન્ય સ્ટેશનરી એ બધું જ આ સંસ્થા દ્વારા પ્રોવાઈડ થાય છે. અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓનું શિક્ષણ અધૂરું રહી જાય છે એવા વિદ્યાર્થીઓનું શિક્ષણ ફરી પાછું શરૂ થાય અને એ રેગ્યુલર એમનું શિક્ષણ આગળ વધે એ માટે અમે પ્રયત્નો કરીએ છીએ. જે કોઈ વિદ્યાર્થી એ માસૂમ અંતર્ગત ભણેલા હોય એમને આગળ કોઈ શોર્ટ ટર્મ કે લોંગ ટર્મનો અભ્યાસક્રમ કરવો હોય તો એની માટે અમે સ્કોલરશિપને એ પણ આપીએ છીએ. અને ખાસ કરી અને વિદ્યાર્થીઓનું શિક્ષણ અટકે નહીં અને શિક્ષણનો જે ડ્રોપ આઉટ રેશિયો છે એ બને એટલો ઓછો થાય ગુજરાતની અંદર, એ માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. થેન્ક યુ સો મચ. અત્યારે કેટલા વિદ્યાર્થીઓ આવે છે? અત્યારે અમારી પાસે 45 થી 50 જેટલા વિદ્યાર્થીઓ છે અને હજી એડમિશન પ્રોસેસ શરૂ છે. ધોરણ 10નું રિઝલ્ટ આવે અને જે વિદ્યાર્થીઓ નાપાસ થાય એને અત્રે એડમિશન આપવામાં આવે છે. ખાસ કરીને 14 વર્ષથી ઉપરની ઉંમર હોવી જોઈએ, એ પછી કોઈ એજ લિમિટ નથી. અમારી પાસે અત્યાર સુધીમાં 51 વર્ષની ઉંમરના એક વ્યક્તિ પણ એક્ઝામ આપવા માટે આવેલા છે. અચ્છા, ખાસ કરીને કેવા વિદ્યાર્થીઓ જે હોય છે, કઈ સ્કૂલના હોય છે, શું એવો કોઈ નિયમ છે? ભાવનગરની અલગ અલગ દરેક સ્કૂલના વિદ્યાર્થીઓ અત્રે આવે છે અને નિયમ કોઈ બીજો નથી, પણ એક 14 વર્ષની ઉપરની ઉંમર હોવી જોઈએ. વિદ્યાર્થીની ઈચ્છા હોવી જોઈએ મારે ભણવું છે, બાકી એને બધી જ વસ્તુ પ્રોવાઈડ કરવા માટે અમે માસૂમ તરફથી બેઠા છીએ. ભણાવવા માટે શિક્ષકો કેવા હોય છે? ભણાવવા માટે દરેક વિષયના એ B.Ed થયેલા ક્વોલિફાઈડ શિક્ષકો હોય છે અને દરેક વિષયના લેક્ચર અહીંયા રેગ્યુલર ટાઈમ ટેબલ પ્રમાણે લેવામાં આવે છે. પ્રાઇવેટ સ્કૂલના શિક્ષકો હોય છે કે કેમ હોય છે? પ્રાઇવેટ સ્કૂલના નહીં, પણ NGO દ્વારા આ તમામ શિક્ષકોને 11 માસના કોન્ટ્રાક્ટ ઉપર હાયર કરેલા હોય છે. જે વિદ્યાર્થીઓ શાળાઓ છોડીને વયા જતા હોય છે એમના માટે સંદેશો શું? ખાસ કરીને કોઈ વિદ્યાર્થીની આર્થિક પરિસ્થિતિ નબળી છે અથવા તો કોઈ કારણસર ઘરની જવાબદારીને કારણે એ નોકરી કરવી પડે છે કે અન્ય કોઈ પણ પારિવારિક જવાબદારી છે એના કારણે જો એને શિક્ષણ અધૂરું છોડવું પડે છે અને પૂરતા સમયે શાળામાં નથી જઈ શકતા, તો આવા વિદ્યાર્થીઓને ખાસ એટલો સંદેશ કે માસૂમ આપની માટે છે, તો આપ ELC ઇવનિંગ લર્નિંગ સેન્ટરની અંદર આવી અને આપ શિક્ષણ મેળવી શકો છો. આપનું શિક્ષણ પૂરું કરવા માટે અમે બને એટલા પ્રયત્નો કરવા માટે તૈયાર છીએ. કયો સમય અને કયું સ્થળ છે? સાંજે 5:30 થી 8:30નો અમારો સમય છે, જે 3 કલાકની અંદર એ અમારા સેન્ટર ઉપર ભણાવવામાં આવે છે. ભાવનગરની અંદર 2 સેન્ટર કાર્યરત છે. એક છે ક્રેસન્ટની અંદર ધનેશ મહેતા હાઈસ્કૂલ, ક્રેસન્ટ ELC તરીકે ઓળખાય છે, અને બીજું છે ફુલસર ELC, જે ફુલસરની અંદર ગૌતમ બુદ્ધ પ્રાથમિક શાળાની અંદર કાર્યરત છે. મારું નામ વોરા દીપ્તિ ધીરજભાઈ છે. હું પહેલાં મુક્તાલક્ષ્મી સ્કૂલમાં ભણતી અને ફેલ થઈ, પછી અહીંનો કોન્ટેક્ટ થયો, અહીંયા ભણવા આવી. અહીંની મહેનત સારી હતી એટલે હું પાસ થઈ. પછી રેનેસા સ્કૂલમાં એડમિશન લીધું, ત્યાં મારા દર વખતે 2nd રેન્ક આવે છે. આગળ ટીચર બનવાનો વિચાર છે. મારું નામ છે મકવાણા કૌશિક પ્રવીણભાઈ. હું ધનેશ મહેતામાં ELC સેન્ટરમાં માસૂમમાં ફેલ વિદ્યાર્થીઓ હતા ને એવા વિદ્યાર્થીને હું લાવતો હતો. 3-4 એડમિશન કરાવ્યા હતા અને હું પાસ થયો હતો. હું પહેલી ટ્રાયમાં આવ્યો ને ત્યારે 3 વિષય હતા, એમાં હું બીજી ટ્રાય ગયો ને ત્યારે 3 વિષયમાં પાસ થઈ ગયો અને પછી છે ને અહીંથી વિદાય લીધી. અચ્છા, અહીં કેવું ભણવા મળ્યું તમે? અહીંયા સર પછી મેમ અલગ અલગ સરો આવતા, ભણાવતા, અમને બધું સમજાતું. પછી 1-2 વખત સરે અમને ખીજાણા, પછી અમે ધ્યાન દીધું, પછી પાસ થઈ ગયા. મહેનત કરી હતી. પાસ થઈ ગયા? હા, 11 પછી ITI કર્યું, અત્યારે કરું છું હાલમાં. मेरा नाम बाताफ महक है, मुस्तफ़ा भाई है। अभी मैं धोरण 12 में कक्षा में पढ़ती हूँ। पहला मैं 10 में फेल हुई थी, तो यहाँ से मुझे ELC में से फ़ोन आया कि तुम यहाँ 10 का ट्यूशन है, आप आ जाओ। फिर मैं यहाँ पर आई। फिर 1 महीने की देर होती है, तब हम सबको 5-5 घंटे लर्न कराते हैं, फिर बहुत हम पर मेहनत कराते हैं। फिर अतार को मैं
12वीं कक्षा में पढ़ती हूँ।